टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું પ્રતિપાલ સિંહ। ડિબેટ ઓફ ધ ડેમાં આજે વાત કરવી છે ધર્મની રાજનીતિ અને રૂપિયાનો જે સહારો ખોટા રીતે લેવામાં આવે છે તેના વિશે। તેમાં પણ જે રીતે આપણે સૌએ જોયું છે કે આવતીકાલે છે તે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન છે તે યોજાવાના છે। મતદાન છે તે તમામ લોકોએ કરવાનું છે। ગઈકાલે સાંજ સુધી તમામ જે પક્ષો છે તેઓના દ્વારા પ્રચાર પ્રસાર છે તે પણ કરવામાં આવ્યો છે। ક્યાંક શામ દામ દંડ ભેદની નીતિ પણ અત્યાર સુધી અપનાવવામાં આવી। અત્યાર સુધીમાં જે રીતે સ્થાનિક સ્વરાજ્યનો આ જંગ જામ્યો છે તેમાં 700થી વધુ બેઠકો છે તે બિનહરીફ પણ થઈ ગઈ છે। તેને લઈને કેટલાક પત્રકારો દ્વારા જણાવવામાં પણ આવ્યું કે આ લોકશાહીનું ચીરહરણ છે। ઘણી જગ્યાએ ખોટા જે વેપલા ચાલતા હોય છે કે ખોટી રીતે બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ પણ ઘણીવાર સામે આવતી હોય છે। ઘણીવાર ફોર્મ ખેંચાવવાની જે ઘટનાઓ પણ સામે આવી તે પણ આપણે જોયું। પરંતુ આમાં વચ્ચે એક પક્ષ એવો પણ છે જે પહેલાં પ્રામાણિકતાની નીતિની વાત કરતો હતો, જેને આપણે આપ કહીએ છીએ આમ આદમી પાર્ટી। તેઓના પણ એક બાદ એક જે હવે જે કાંડ છે તે સામે આવતા જાય છે અને તેમાં પણ જે રીતે ગયા ગુરુવારે જ સામે આવ્યો હતો સુરતમાંથી હવાલા કાંડ, તે પણ પકડાયો હતો કે તેના સીધા કનેક્શન દિલ્હીથી જોડાયેલા હતા। ત્યારબાદ ગઈકાલે ફરી એકવાર હવાલા કાંડ જે સામે આવ્યો છે તેમાં પણ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓની સંડોવણી હોય તેવું સામે આવી રહ્યું છે અને તે જે તમામ જે પૈસા છે, તમામ જે રૂપિયા છે હવાલા કાંડના, તેનો ઉપયોગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતો હોવાના પણ જે આક્ષેપ છે તે લાગ્યા છે। કેટલાક એવા વિડીયો પણ સામે આવ્યા છે જેમાં કેટલાક ગામડાઓમાં જઈને નેતાઓ હોય છે પૈસા વહેંચવાના હોય તેના થેલે થેલા બંડલે બંડલ પણ આપણને ચોક્કસથી દેખાય છે। તેને લઈને જે રાજનીતિ છે તે પણ ગરમાઈ છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટી ઉપર વાકપ્રહાર કરી રહી છે કે આમ આદમી પાર્ટી માત્ર નીતિ તેમજ પ્રામાણિકતાની વાતો કરે છે, પરંતુ આ એક બાદ એક જે કાંડ સામે આવી રહ્યા છે તેનાથી તેની જે છબી છે સાચી તે સામે થઈ જાય છે। ત્યારબાદ હવાલા કાંડ બાદ વાત કરીએ ધર્મની રાજનીતિની, તો ધર્મનો પણ ક્યાંક જે સહારો છે તે લેવામાં આવી રહ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા અને તેના પણ જે ચિત્રો છે તે પણ સામે આવ્યા છે કે જે અમદાવાદ, બરોડા, સુરત તેમજ રાજકોટમાં જે મુસ્લિમ વિસ્તારો છે કે મસ્જિદો છે તેમાં પણ ક્યાંક બેનરો લગાવવામાં આવ્યા છે કે તમે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વોટ કરશો તો તમને નમાઝ અમે પઢવા દઈશું। રોડ રસ્તા ઉપર પણ જો તમારે નમાઝ પઢવી હશે તો અમારી સરકાર લાવો, આપની સરકાર લાવો, તમને પઢવા દઈશું। ત્યારબાદ જો હવે આગળ બુલડોઝર ના ચાલવા દેવું હોય, મસ્જિદ તેમજ દરગાહ ઉપર જો બુલડોઝર ના ચાલવા દેવું હોય તો પણ આમ આદમી પાર્ટીની સરકાર લાવો, અમને મત આપો તો અમે ભવિષ્યમાં તે પણ નહીં થવા દે। એટલે આ રીતે ઉશ્કેરણીજનક જે ભાષણ છે તે પણ આમ આદમી પાર્ટીના કેટલાક જે નેતાઓ છે તે કરી રહ્યા છે અને તેને લઈને જ જે રાજકારણ છે તે ગરમાયું છે। ભાજપે પણ ક્યાંક આક્ષેપ કર્યા છે કે વયમનસ્ય ફેલાવવાની જે આ રાજનીતિ છે તે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે। તો આના વિશે જ આપણે વાત કરવી છે અને આ વાત ઉપર, આ ચર્ચા માટે અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગેસ્ટ પેનલમાં વરિષ્ઠ પત્રકાર કરણભાઈ શાહ, જેઓ સાંજ સમાચારના એક્ઝિક્યુટિવ એડિટર પણ છે। ત્યારબાદ આપણી સાથે કરસનદાસ ભાદરકા બાપુ પણ જોડાઈ ચૂક્યા છે, જેઓ પણ આપના પૂર્વ નેતા છે, હાલ તેઓ કોંગ્રેસમાં છે। આપણી સાથે ભૂપતભાઈ ભાયાણી પણ જોડાઈ ચૂક્યા છે, જેઓ પણ પૂર્વ આપના નેતા છે અને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ ચૂક્યા છે। સૌપ્રથમ વાત કરવી છે કરણભાઈ, આપની પાસેથી જાણવા માંગુ છું કે જે રીતે આમ આદમી પાર્ટી ઉપર અત્યારે હાલમાં જે આક્ષેપ થઈ રહ્યા છે, સ્થાનિક સ્વરાજ્યનું એક તરફ બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, આવતીકાલે મતદાન છે, ત્યારે તેઓની ઉપર હવાલા કાંડના પણ આરોપ થયા છે કે જે હવાલા કાંડ કરવામાં આવી રહ્યો છે તેના પૈસાનો ક્યાંક દુરુપયોગ છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કરવામાં આવે છે। બીજી તરફ જે મુસ્લિમ વિસ્તાર આવેલા છે, જે મસ્જિદોમાં પણ ક્યાંક બેનરો લગાવવામાં આવ્યા છે કે અમારી સરકાર તમે બનાવો, આમ આદમી પાર્ટીની સરકાર બનાવશો તો મસ્જિદો ઉપર બુલડોઝર નહીં ચાલે। સૌપ્રથમ આપનું મત આની ઉપર જાણવા માંગીશું। હું આપને જણાવી દઉં કે હવે બસ આવતીકાલે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે અને ખાસ કરીને એક વાત કહું કે આજની રાત એક રીતે કહેવાય છે કે બહુ ખૂબ કતલની રાત, જે રીતે મીડિયામાં આપણે સૌ બધા લખીએ છીએ ને જાણીએ છીએ કે મતદારોને રીઝવવા માટે એડી ચોટીના જોર લગાવવામાં આવી રહ્યા છે। કોઈ પણ કારણોસર વચનોથી, વાયદાઓથી લઈ અને બધી જ રીતે મતદારોને કેમ રીઝવવા એની ઉપર જ અત્યારે ફોકસ ચાલી રહ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલ સાંજના 6 વાગ્યાથી
પ્રચારના પડઘમ શાંત થઈ ગયા હતા, પણ બધી બેઠકો સંપર્કો એ બધા ચાલુ હતા. તે સમયે જ્યારે આ પ્રકારના વિડીયો બહાર આવ્યા, થોડા દિવસો પહેલા સુરતમાં એક આ હવાલાકાંડનો એક વિડીયો બહાર આવ્યો હતો, અને હવે ફરી એકવાર એવું કહેવામાં આવી રહ્યું છે આ કથિત વિડીયો છે તે વિસાવદરનો છે. તો ત્યારે આપણે ખબર છે કે ક્યાંક ને ક્યાંક પૈસાની બાબત હોય એવું વિડીયોમાં દેખાય છે કે ઘણા બધા પૈસાઓ ટેબલ ઉપર પડ્યા છે અને ત્યાં અમુક ગામોના પણ નામ લેવામાં આવી રહ્યા છે. તો આ ક્યાં ક્યાં જતા હતા, કઈ રીતે જતા, એ તો તપાસનો વિષય છે. પરંતુ ધર્મની નામે પણ તમે જ્યારે વાત કરો છો, રાજનીતિ થઈ રહી છે. તો મેં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના વિડીયો જોયા કે જ્યારે એકમાં કોઈકે કહ્યું કે 80 લાખ મુસ્લિમ મતદારો છે, આપણે સૌ એકત્રિત થઈ અને આવનારી પેઢીને બચાવીએ, અને ત્યારે બીજી બાજુ એક આમ આદમી પાર્ટીના કોઈક નેતાને એવા હતા જેને વાત કરી હતી કે અગર તમે અમને મત આપશો તો મસ્જિદોનું ડિમોલિશન પણ નહીં થાય અને રસ્તા ઉપર નમાઝ નહીં પડવા દે. તો આ પ્રકારના બેઠકોમાં વિડીયો વાયરલ થવા અને ધર્મના નામે એટલે હિન્દુ મુસ્લિમની વચ્ચે ક્યાંક ને ક્યાંક આવા વિવાદાસ્પદ નિવેદનો બહાર આવવા તે પણ ક્યાંક દુઃખદ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે લોકલ નગરમાં શું છે, તાલુકામાં શું છે, જિલ્લામાં શું છે, અને રોડ, રસ્તા, પાણી, ગટર, એ બધી ચર્ચાઓ થવી જોઈએ. એના બદલે અત્યારે હવે ક્યાંક રોકડ રકમની અને ક્યાંક ને ક્યાંક આવા ધાર્મિક અને સાંપ્રદાયિક બધા જે નિવેદનો આવી રહ્યા છે તે બધા નિવેદનો સામે આવે છે, તે ક્યાંક દુઃખદ બાબત છે. ચોક્કસથી આપણી સાથે ભૂપતભાઈ ભાયાણી પણ જોડાઈ ચૂક્યા છે. ભૂપતભાઈ, આપ તો આમ આદમી પાર્ટીથી જ આપે જે રીતે કરિયરની શરૂઆત કરી, 2022માં આપ આમ આદમી પાર્ટીના બેનર હેઠળ જ વિસાવદરથી ચૂંટાઈને પણ આવ્યા હતા. પછી એવું તો શું થયું કે આપે પણ આમ આદમી પાર્ટી છોડી દીધી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા? શું તે વખતે પણ આ રીતના હવાલાકાંડ ચાલતા હતા કે દિલ્હીથી ક્યાંક આદેશ આપવામાં આવતા હતા આવી ધર્મની રાજનીતિ કરવા માટે? આપનો અનુભવ તે સમય કેવો રહ્યો હતો? તો મારે એટલામાં ટૂંકમાં ઘણું બધું કહેવું છે કે ભાઈ, જે પ્રશ્ન મહેશભાઈ સવાણી ગુજરાત લેવલના એક ખૂબ જ સારા લોકસેવક મહેશભાઈ સવાણી, રાજુભાઈ કરપડા, મારી બાજુમાં બેઠા છે હાલ કરશનદાસ બાપુ ભાદરકા, રાઘવ ચડ્ઢા દિલ્હી 7 સાંસદો સાથે જોડાઈ ગયા ભાજપમાં, રાઘવ ચડ્ઢા, સંદીપ પાઠકજી કે જેમને અમને ચૂંટણી લડાવી હતી, સંદીપ પાઠકજી, અશોક મિત્તલ, કુલ 7 સાંસદો, અગાઉ કુમાર વિશ્વાસ, સાજિયા ઇલ્મી, અને આજે બહુ મોટું લિસ્ટ છે, લાંબુ લિસ્ટ છે. એ પણ કીધું કે આપની જો દિશા યોગ્ય હોત અને કથની અને કરણીમાં ફરક ના હોત તો આજે કદાચ પાર્ટીની આવી પરિસ્થિતિ ના ઊભી થઈ હોત. તો આ કશું નવું નથી. આંદોલનમાંથી પાર્ટી જન્મી છે, આંદોલન વખતે પણ મંચ ઉપરથી કહેવામાં આવતું હતું જ્યાંથી આ પાર્ટીનો ઉદય થયો, અન્ના હજારેનું જે આંદોલન તે સમયે ચાલ્યું હતું, લોકપાલ બિલ, તે પણ એમના ક્યાંક સમર્થનમાં બોલતા નથી. ઘણીવાર અન્ના હજારેને પણ પૂછવામાં આવે કે કિરણ બેદી હોય તેમને પણ પૂછવામાં આવે તો તે પણ ટીકા કરતા હોય છે. આ ટીકા કરે જ છે, કેમ કે એમના આંદોલનનો અમને રાજકીય લાભ લીધો છે. આંદોલન લોકપાલ હતું જે ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં હતું અને લોકપાલ ખરડો બનાવવા માટેનું હતું, પરંતુ એ લોકપાલ ખરડો તો ના બન્યો, પણ આમ આદમી પાર્ટી જરૂર બની ગઈ અને અરવિંદ કેજરીવાલજીની સરકાર પણ બની ગઈ. કોંગ્રેસના ખોળામાં બેઠા, પછી કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, પછી પોતાની પર્સનલ સરકાર બની. પણ દિલ્હીની જનતાએ જે પ્રકારે જાકારો આપ્યો છે અને જે પ્રકારે એમની ચાલ ચલકત રહી છે, કથની અને કરણીમાં ફરક, એર સ્ટ્રાઇકના પુરાવા માંગવાના, સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગવાના, સેનાના શૌર્ય સામે સવાલો કરવાના, તો એ સિસ્ટમ જે રાષ્ટ્રવાદની સિસ્ટમ નથી. જી ભૂપતભાઈ, હાલ આપણે અત્યારે ગુજરાત પૂરતી વાત કરીએ. જી, હાલ આપણે ગુજરાત પૂરતી વાત કરીએ. જે હવાલા કાંડ છે તેમાં ધર્મની રાજનીતિ રમે છે, તેના વિશે આપ શું કહેશો? હા, હું એ જ કહેવા માંગુ છું કે પાર્ટીની કથની અને કરણીમાં જ ફરક છે. ખાસ કરીને ભાગલા પાડો અને રાજ કરો આવી નીતિ છે એ લોકોની. મુસ્લિમ સમાજ હોય, દલિત સમાજ હોય, ભાઈઓ પરિવારના વાંધા વચકા હોય, એ વાંધા વચકાને વેગ આપવાનો, ધર્મની રાજનીતિ કરવાની અને આવી રીતના હવાલાકાંડ કરીને યન કેન પ્રકારે સત્તા સુધી પહોંચવાની એમની હાલ ગણતરી છે. પરંતુ એટલે ભૂપતભાઈ, આપ પણ સાક્ષી છો કે આપ પણ જ્યારે જે તે સમયે આપમાં હતા ત્યારે આ રીતના હવાલાકાંડનો આપને કોઈ માહિતી છે કે તે સમયે પણ થતા હતા, આપના ધ્યાનમાં હોય? જે તે વખતે તો 2022માં જ્યારે અમે ચૂંટણી લડ્યા ત્યારે દિલ્હીથી જ બધું મેનેજમેન્ટ થતું હતું. ગુજરાતના કોઈ પણ નેતા પાસે કશો પાવર હતો નહીં. કરશનદાસ બાપુ આ વાતના સાક્ષી છે. તો દિલ્હીના જ લોકો અને દિલ્હીની ટીમ, બે પાંચ લોકો દરેક વિધાનસભામાં હતા. તો એ લોકો શું કરતા હોય ત્યારે તો અમે ચૂંટણી લડવામાં વ્યસ્ત હતા, અમને નથી ખબર, પણ કંઈક ને કંઈક તો હતું જ. કેમ કે હાલ
પંજાબની સરકાર ના જે પૈસે પાર્ટી તાકડધીના કરતી હોય એવું મને લાગે છે. જી ચોક્કસથી કરશનદાસ ભાદરકા બાપુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે રીતે કરશનદાસ બાપુ જે રીતે આક્ષેપ છે તે અવારનવાર આમ આદમી પાર્ટી ઉપર થતા હોય છે. આમ નામ રાખવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી એટલે તરત જે લોકો હોય છે સામાન્ય લોકો એ ક્યાંક કનેક્ટ થઈ જતા હોય છે. તેવી રીતે દિલ્હીમાં જે તે સમયે સરકાર તેઓએ બનાવી હતી, અન્ના આંદોલનનો પણ ક્યાંક જે તે સમયે સહારો લીધો હતો, ત્યારબાદ પાર્ટીનો ઉદય થયો. પરંતુ હવે જે રીતે એક બાદ એક કાંડ સામે આવી રહ્યા છે, દિલ્હીની વાત કરવામાં આવે કે ગુજરાતની વાત કરવામાં આવે કે પંજાબમાં પણ એક બાદ એક નેતાઓ જે છે તે આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે. અને ખાસ જે ગુજરાતનો હવાલા કાંડ સામે આવ્યો છે અને જે ધર્મની રાજનીતિ કરી રહ્યા છે કે અમને વોટ આપો તો અમે મસ્જિદ નહીં પડવા દઈએ, તમને રોડ ઉપર નમાઝ પડવા દઈશું, આ નિવેદનોનો શું મતલબ છે? આ તો લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે. જી, બકરાને હાથી નામ આપી દેવાથી બકરું હાથી નથી બનતું. થોડાક દિવસ સાયકોલોજીકલ ઇફેક્ટ થાય, બાકી બકરું બકરું જ રહીએ, હાથી હાથી જ રહીએ. પછી તમે જે આક્ષેપની વાત કરી તો આક્ષેપ શબ્દનું હું ખંડન કરું છું, કારણ કે આ આક્ષેપ નહીં, આ હળાહળ વાસ્તવિકતા છે કે આખી દુનિયામાં કપટ વૃત્તિનું કેન્દ્ર બિંદુ હોય તો એક કેજરીવાલજી છે. આ અમે ક્યાંય સાંભળેલું, વાંચેલું, જોયેલું નહીં, અમે ખુદે અનુભવેલું છે. ભૂપતભાઈ પણ એ અનુભવેલું છે. બીજી વાત, આજે આપણે આ ચર્ચા કરીએ છીએ, ગઈકાલે તો ઇતિહાસમાં નથી બન્યું એવું 7 MPએ સ્ટેમ્પિંગ કર્યું છે કે આ લોકો આખા અલગ ઉદ્દેશથી લોકશાહીને તોડવા માટે, દેશને તોડવા માટે જઈ રહ્યા છે. એનાથી મોટું સ્ટેમ્પિંગ શું હોય? અને એ કપટનું કેન્દ્ર બિંદુની એક કેનાલ ગુજરાતમાં આવે છે, જે ગુજરાતમાં આમ આદમી પાર્ટીઓના નેતાઓ છે. તમારા માધ્યમથી આવતીકાલે લોકશાહીનું પર્વ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. ગુજરાતના એક મતદાર અને ગુજરાતીઓને 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવી છે કે જોજો, સાચવજો. બકરાની લાલચ આપીને આ લોકો તમારી 100 ભેંસોનું ખાડું ન લઈ જાય, તમને ઉલ્લુ ન બનાવી જાય. ધર્મ નામે 0 છે, પરિપક્વતા નામે 0 છે, ઉદ્દેશ નામે 0 છે, ગુજરાત અને લોકશાહીની ચિંતા નામે 0 છે, પાર્ટીમાં ને પાર્ટીમાં પરસ્પર પ્રેમના નામે 0 છે, આત્મીયતાના નામે 0 છે. કોઈને ગમતું નથી. આમ આદમી પાર્ટીમાં લોકો માત્ર પોતાના ચહેરા ચમકાવવા માટે અને વિવાદાસ્પદ નિવેદનો આપીને પોતાનું ગાડું ગબડે એના માટેની બધી વાતો છે. બાકી જે લોકશાહી, આવતીકાલના ગુજરાત, આવતીકાલના દેશની જે ચિંતા હોવી જોઈએ એ બધું હજળબમ 0 છે. બાપુ, આપને કોઈ હવાલા કાંડનો અનુભવ ખરો? આપ પણ જે રીતે આમ આદમી પાર્ટીમાં હતા જે તે સમયે આવા હવાલા કાંડની આપને કોઈ જાણ છે કે આ રીતે પૈસો આવતો હતો, તેનો દુરુપયોગ કરવામાં આવતો હતો? એ જાણ હોય કે ના હોય, પૈસા વગર પાર્ટી ન ચાલે, પણ પારદર્શકતા હોવી જોઈએ. ઉમેદવારના ખાતા ખોલવાના હોય, એમાં કાયદેસર નાખવું જોઈએ. હું તો ઘણા 2-3 દિવસથી મીડિયાના થ્રુ ઉઘરાણી કરું છું. જ્યારે ભૂપતભાઈ ચૂંટણી લડ્યા ત્યારે 22માં માણાવદરમાં હું પણ લડ્યો હતો. મને પાર્ટી તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે તમને 10 લાખ રૂપિયા આપવામાં આવશે. આજ સુધી નયો પૈસો આપ્યો નથી. ઉલટાનું મને એવું કહેવામાં આવ્યું હતું કે બાજુની સીટ કેશોદમાં તમે મદદ કરી દો. પાછળથી મને જાણવા મળ્યું કે એટલે કરશનદાસ બાપુ, એનું એક કારણ એ પણ નથી ને કે જે રીતે પૈસા આપવામાં નથી આવે તેના કારણે કદાચ જે તે સમયે આપે પાર્ટી છોડી? ખૂબ જરૂરી છે. ડબલ કરપ્શન છે. ઉપરથી 2 નંબરના ગરીબોના હાઈ લીધેલા રૂપિયા આવે છે, અને અહીંયા માનો કે 1 કરોડ આવે છે તો એમાં 50% ઉપર તો નેતાઓ ખાઈ જાય છે. જ્યાં જિલ્લા લેવલે કે તાલુકા લેવલે પહોંચાડવાના હોય ત્યાં તો પહોંચતા જ નથી. તમારા માધ્યમથી મારે ગુજરાતની જનતાને અપીલ કરવી છે કે આ લોકોનો કોઈ બેઝ નથી. જે દિલ્હીમાં થયું એ આવતીકાલે અને 28 રિઝલ્ટ પછી ગુજરાતમાં પણ થશે. એટલે તમે એટલે બાપુ, આપે જે તે સમયે પાર્ટી છોડી તેનું એક કારણ એ તો નથી ને કે જે પૈસા મળવા જોઈએ તો તે સમયે નહોતા મળતા ચૂંટણી લડવા માટે, જે રીતે આપ અત્યારે પ્રજા સમક્ષ ગયા છો? વાત એનું પ્રૂવ કરે છે. જી. ઓકે, એટલે બાપુ, જે તે સમયે આપે પાર્ટી છોડી એટલે એનું એક મુખ્ય કારણ એ પણ હોઈ શકે છે કે જે રીતે પૈસા જોઈએ, જે રીતે આપે જણાવ્યું કે અત્યારે પૈસા વગર પાર્ટી ન ચાલે, તો તે સમયે નહોતા આપવામાં આવે તેના કારણે પણ જે તે સમયે આપે એક આ પક્ષ છે તો છોડ્યો હતો. સાહેબ, બાપુની ભગવાનની દયા છે, 10 લાખથી કઈ બાપુને અડે નહીં. મારે મુખ્ય કારણ તો ઘણા બધા છે. એમાં સમયની મર્યાદામાં હું તમને કહું, હું કોઈની જાનમાં જાઉં તો મને એ તો ખબર હોવી જોઈએ કે જાન લીલા તોરણે પાછી આવવાની છે કે વહુ ઘરે આવવાની છે. કારણ કે બાપુ, અત્યારે ક્યાંક એક ટ્રેન્ડ એ પણ જોવા મળતો હોય છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, કારણ મને ટાઈમ આપો, 2 મિનિટનો ટાઈમ આપો. જી. એક તો ત્યાં પરિપક્વતા નથી,
કોઈ ઉદ્દેશ નથી, લોકશાહીની ચિંતા નથી, શક્તિની કિંમત નથી, પરસ્પર પ્રેમ નથી, ખાલી અને જ્યાં હું તો લોકશાહી પ્રેમી માણસ છું, જ્યાં લોકશાહીની અને 2 વર્ષ તો આ લોકોને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પાછા વળો, લોકો નફરત કરતા થઈ જશે જે અત્યારે થઈ ગયા છે. અને બધી જ વાતોનું સ્ટેમ્પિંગ ગઈકાલે દિલ્હીમાં થયું છે. 28 તારીખે રિઝલ્ટ આવે, હમ ખાવા થોડીક સીટો આવશે, એ રિપીટેશન ઓફ દિલ્હી થશે ગુજરાતમાં. એટલે જનતાને કહું છું કે છેતરાતા નહીં. જો તમને કદાચ રૂલિંગ ગવર્નમેન્ટ વિરુદ્ધમાં હોય તો આ લોકોની વાતોમાં આવતીકાલે મતદાન છે ભાદરકા બાપુ, એટલે અમે પણ તમામ લોકોને અપીલ કરી રહ્યા છે ગુજરાતની જનતાને કે તમામ લોકો ચોક્કસથી મત આપવા જાય. કારણ કે એક તરફ જે ગરમીનો પારો છે તેની પણ આગાહી છે તે 44 ડિગ્રી સુધી 45 ડિગ્રી સુધી જવાની છે, પરંતુ અમે પણ મત માટે આપવા માટે અપીલ કરી રહ્યા છીએ. અને જે ચિત્ર છે ચોક્કસથી તે 28 તારીખે સ્પષ્ટ થઈ જવાનું છે. માવતર પાર્ટી કે જેના ઉપર આખો સેમિનાર રખાઈ શકાય એટલા દેશો માટે કામ કરેલા છે, એ કોંગ્રેસ મય થઈને પંજા માટે મત આપવાની અને મતદાન કરવાની તમારા માધ્યમથી ગુજરાતની જનતાને 2 હાથ જોડીને અપીલ કરું છું. અને આમ આદમી પાર્ટીથી તો બિલકુલ ના છેતરાતા, કારણ કે એને તમે મત આપશો તો 28 રિઝલ્ટ આવશે, 2-5 સીટો નીકળશે. આપણે કરણભાઈ પાસે પણ જઈએ. કરણભાઈ, જે રીતે ઘણીવાર શાસક પક્ષ ઉપર જે હોય છે આક્ષેપ કરવામાં આવતા હોય છે કે સામ દામ દંડ ભેદની જે નીતિ હોય છે તે શાસક પક્ષ દ્વારા અપનાવવામાં આવતી હોય છે. માત્ર ગુજરાતની વાત નથી, પરંતુ દિલ્હીમાં જે તે સમયે આમ આદમી પાર્ટીની સરકાર હતી, ત્યારે પંજાબમાં પણ છે, જે તે સમયે ઇન્દિરા ગાંધી ઉપર પણ ઇમરજન્સીના બધા જે રીતે આક્ષેપ લાગ્યા હતા કે જ્યાં પણ રાજ્યમાં કર્ણાટકમાં કોંગ્રેસની વાત કરવામાં આવે તો ક્યાંક તેઓ પોતાની જે શક્તિ હોય છે તેનો કદાચ ઘણીવાર દુરુપયોગ કરતા હોય છે. લાગી રહ્યું છે કે અત્યારે પણ ઘણીવાર ઇલેક્શન હોય, વિધાનસભાના હોય કે લોકસભાના હોય કે સ્થાનિક સ્વરાજ્યના હોય, તે સમયે સીઆઈડી બોલાવી દેવી કે ઈડીના દરોડા પડાવી દેવા કે આઈટીના દરોડા પડાવી દેવા કે આ રીતના જ્યારે કાંડ સામે આવતા હોય છે, લાગી રહ્યું છે કે ક્યાંક અને ડરની પણ રાજનીતિ હોય છે. જે રીતે આપણે પણ જોયું કે 700 થી વધારે સીટો તો બિનહરીફ થઈ ગઈ. ઘણીવાર ઉમેદવારો કહેતા હોય છે કે અમને ક્યાંક ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. રિઝોર્ટ પોલિટિક્સ પણ આપણે જોયો છે, વિપક્ષો તેમના જે ઉમેદવારો હોય છે તેઓને રિઝોર્ટમાં પણ લઈ જતા હોય છે. લાગી રહ્યું છે કે ક્યાંક સત્તાનો પણ ઘણીવાર દુરુપયોગ શાસક પક્ષ દ્વારા થતો હોય છે અને તેના કારણે આવા કાંડો પણ ઘણીવાર ઇલેક્શન ઉપર જ સામે આવતા હોય છે. નહીં, બિલકુલ. જો સૌથી પહેલા તો એક આપને વાત સમજાવી દઈએ કે કેશ ફોર વોટ્સ એટલે મત માટેની એક આજે કેશની વાત છે, એ ઘણા વર્ષોથી આપણે જોતા આવ્યા હોય છે. તે કોઈ પણ રાજ્ય હોય, અત્યારે પણ જ્યારે તામિલનાડુમાં અત્યારે ઇલેક્શન્સ ચાલી રહ્યા છે, તો જ્યારથી ઇલેક્શન્સ જાહેર થયા છે ત્યારથી અત્યાર સુધીમાં 600 કરોડ જેટલા ગેરકાયદેસર રોકડ કે અલગ બધી વ્યવહારોના એ લોકોએ મુદ્દામાલ જપ્ત કર્યા છે. આ એટલું જ નથી, આની પહેલા મહારાષ્ટ્રમાં પણ જ્યારે ઇલેક્શન થયા ત્યારે પાલગઢમાં મહારાષ્ટ્રમાં ભાજપના નેતા સામે પણ આરોપ થયા હતા અને ત્યારે પણ 16 કરોડ કે જેટલી રકમ માટે પણ તેના ઉપર એક આક્ષેપ મુકાયા હતા કે તે પાડવામાં આવી રહ્યા છે. તો આવું અનેક વખત આ પ્રકારનું આપણે બધું વ્યવહારો જોતા આવ્યા છીએ, જેમાં મેં આને અગાઉ પણ કીધું કે ક્યાંક ધર્મના નામે વચનો કે વાયદાઓ અપાતા હોય છે કે ક્યાંક રોકડ કે અલગ અલગ રીતે એ લોકોને મતદારો સુધી પહોંચતા હોય છે. તમે વાત કરી કે ખર્ચની, તો ઓલરેડી દરેક ઉમેદવારને એક ખર્ચ ઓલરેડી એની એક આપવામાં લિમિટ આપવામાં આવી હોય છે. મહાનગરપાલિકાની 9 લાખ હોય કે નગરપાલિકાની 2.5 થી 3.5 લાખ, એ વાત અલગ છે. પણ હું તમને એક બીજી વાત કહું પ્રતિપાલસિંહ, કે ચૂંટણી પંચને પણ આજે હું ધ્યાન એ દોરવા માંગુ છું કે આ વખતે નિરીક્ષકો કેટલા લેટ આવ્યા હતા, કેટલા મોડા આવ્યા હતા. કારણ કે નિરીક્ષકોનું પણ એક કામ હોય છે કે દરેક ઉમેદવારો, દરેક જે સ્થાનિક સ્વરાજ સંસ્થાની જે ચૂંટણી જે યોજાય છે ત્યાં જતું રહેવું અને ત્યાં એના ઉપર દરેક ઉમેદવારો ઉપર પાર્ટી ઉપર વોચ રાખવી. પણ આ વખતે તે ખૂબ મોડું થયું છે, તો તેના કારણે અત્યારે એક રીતે તો એક ખુલ્લો દોર ને ખુલ્લું મેદાન મળ્યું એના જેવું લાગે છે. અને બીજી વાત કરું કે શાસક પક્ષ હોય તો સામ દામ દંડ ભેદ, બિલકુલ આવી ક્યાંક ને ક્યાંક વાત આપણે સાંભળવા મળતા હોય છે. 700 થી વધુ ઉમેદવારો ને આ વખતે જે ભાજપના ઉમેદવારો છે બિનહરીફ થયા છે. 10,000 થી વધુ જે બેઠકો હતા એમાંથી 7,000 ને એવી ચર્ચાઓ ને એવું આપણે પોતે મીડિયામાં છે ત્યારે વાત જાણવા મળે છે કે ખાખી ઉપર આક્ષેપ થાય, પોલીસ ઉપર આક્ષેપ થાય, તંત્ર ઉપર આક્ષેપ થાય છે. પણ હું બીજી એક વાત કહું કે ભાજપ કરતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે નેતાગીરી છે એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક એના ઉમેદવારો, કાર્યકર્તાઓ, નેતાઓ ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે નહીં. આજે રાજકોટની વાત કરું તો રાજકોટના જે કોંગ્રેસના ઉમેદવારો હતા તેને શહેરના પ્રમુખ લઈ અને જતા રહ્યા હતા જ્યારે ફોર્મ પાછા ખેંચવાની જે તારીખ હતી ત્યાં સુધી. અને એ જ રીતે આમ આદમી પાર્ટીના પણ લોકોને ક્યાંક ને ક્યાંક એ લોકો અંડરગ્રાઉન્ડ કરી દીધા હતા. તો આ વસ્તુ બનતી આવે છે, આપણે જોતા આવ્યા છીએ અને તેની પછી આપણે ચર્ચાઓ કરીએ છીએ.
જી ચોક્કસથી ભૂપતભાઈ, જે રીતે વચ્ચે ઈસુદાન ગઢવીનો પણ એક ઓડિયો છે તે સામે આવ્યો હતો અને તેઓએ પણ કીધું હતું તમામ જે કાર્યકરો છે, નેતાઓ, કે ભલે ઘરે ઘરે જવું પડે, લોકોના પગે પડવું પડે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યમાં તે સમયે એમને ઉમેદવારો નહોતા મળતા, પરંતુ ઉમેદવારો લઈને આવું તેવું પણ જણાવ્યું હતું. અને જે રીતે એક બાદ એક આ હવાલાકાંડની ઘટનાઓ સામે આવે છે કે આ ધર્મની રાજનીતિની વાતો સામે આવતી હોય છે, ઘણીવાર ઉશ્કેરણીજનક જે ભાષણ હોય છે તે ઘણીવાર ગોપાલ ઇટાલિયા દ્વારા પણ આપવામાં આવતા હોય છે. એટલે કે લાગી રહ્યું છે કે એક તરફ દિલ્હીમાં પણ નેતાઓ જે છે તે એક બાદ એક પદ છોડી રહ્યા છે, અહીંયા પણ આ રીતના જ્યારે ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવે છે, એટલે આ જે રાજનીતિ થઈ રહી છે તે લોકશાહીનું ક્યાંક ચીરહરણ કરી રહી છે. બિલકુલ બિલકુલ હું એ વાત સાથે સહમત છું. આ મારી રાજકીય કારકિર્દીમાં હું 8મી ચૂંટણી લડું છું, 8મી, પણ આટલી છીછરી ચૂંટણી મેં ભૂતકાળમાં ક્યારેય જોયેલ નથી. કોંગ્રેસ સાથે ગઈકાલે તો હત્યા થઈ ગઈ મહેશભાઈ, ચૂંટણી લડાતી હોય છે. ભૂપતભાઈ, આ એકદમ છીછરા મહેસાણામાં ભારતીય જનતા પાર્ટીના જે નેતા હતા તેમના ભાણિયાની હત્યા પણ થઈ ગઈ છે, એટલે લોહિયાળ જંગ પણ ખેલાય છે. હા, લોહિયાળ જંગ થયા છે અને લોકશાહીનું આમ જોઈએ તો ચીરહરણ છે, બિલકુલ છીછરાપણું છે, રાજકીય ખેલદિલી કોઈ પણ નેતામાં નથી રહી. આમ આદમી પાર્ટીનો કોઈ પણ નેતા હોય એમાં બિલકુલ રાજકીય ખેલદિલી નથી રહી. માત્ર ને માત્ર સત્તા મેળવવા માટે હવાલાકાંડ કરવા પડતો હવાલાકાંડ. વિરોધી પાર્ટી, માની લો કે શાસક પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, એમના ઉમેદવારો, એમના નેતાઓ વિશે જે એલફેલ બોલવું પડે એલફેલ બોલવાનું, જનતાને પરંતુ ક્યાંક ડરની રાજનીતિનું પણ આવતું હોય છે કે જે તે સમયે જે તે નેતા હોય છે તે આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય, વાયા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ થઈને જ જો તમારે એન્ટ્રી લેવી હોય તો ભાજપમાં જવું પડે છે, તેવી પણ વાત સામે આવે છે. અને ક્યાંક ડર પણ આપવામાં આવે છે, ધમકાવવામાં પણ આપવામાં આવે છે, તમે જો અમારા પક્ષમાં નહીં આવ્યા તો ઈડી તમારી પાછળ આવી જશે, તેવી પણ વાતો સામે આવતી હોય છે. તેને આપ કઈ રીતે જુઓ છો? ના 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 ના, એ વાત બિલકુલ ખોટી છે કે ઈડીની એવી કોઈ ધમકી આપવામાં આવતી હોય. હજારો કાર્યકર્તાઓ કાં તો અમારી સાથે જોડાઓ, કાં તો તમારી ફાઇલો ખુલી જશે. કોંગ્રેસનું કામ કરતા હોય, આપનું કામ કરતા હોય, પૂરી તાકાતથી કામ કરતા હોય, તો એમાં કોઈ ઈડી કે સીબીઆઈ નો રૂઆબ બતાવવો એવું કઈ કશું લોકશાહીમાં હોતું નથી. અને જો એવું જ હોય તો આજે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી અને જે રાજ્યોમાં દક્ષિણમાં અને પશ્ચિમમાં અને પૂર્વોત્તરના રાજ્યોમાં પણ આજે ભાજપનો દબદબો છે, તો એ એવું નથી, પરંતુ એક સક્ષમ નેતૃત્વની તાકાત હોય છે લોકશાહીમાં અને અડગ નેતૃત્વની અને સ્થિર શાસનની તાકાત હોય છે. એના કારણે જનતા મતદાન કરતી હોય છે. એમાં કોઈ ઈડી સીબીઆઈ નો પ્રયોગ કરવાનો ને એવી જો કોઈ આક્ષેપ કરતા હોય તો એ આક્ષેપ બિલકુલ પાયાવિહોણા અને તદ્દન ખોટા છે. લોકશાહીમાં તમારે જનતાની સાથે રહેવું જોઈએ અને રાજકીય ખેલદિલીથી કામ કરવું જોઈએ, તો જનતા વિશ્વાસ કરે છે. આ તો બિલકુલ સંઘર્ષ કર્યા વગર જ ખોટા આક્ષેપો કરી અને માત્ર ગ્રાઉન્ડ ઉપર કોઈ કામ કરવું નથી. સોશિયલ મીડિયામાં આવી ભ્રામક વાતો કરી અને નેતા બની જવું હોય તો એમાં પરિણામ મળવાની કોઈ સંભાવના મને નથી લાગતી. જી કરશનદાસ બાબુ, લાગી રહ્યું છે કે જ્યારથી ભારત દેશ આઝાદ થયો છે ત્યારથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે ખાસ ગુજરાતની, ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસ વગર ત્રીજો પક્ષ છે તે ફાવતો નથી. લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી હોય કે અગાઉ શંકરસિંહ બાપુ છે તે પણ એક પક્ષને લઈને આવ્યા હતા, પરંતુ જે રીતે જનતાનો વિશ્વાસ જીતવામાં પણ તે ક્યાંક સફળ નથી થતા અને છેલ્લે જે જનતા પસંદ કરતી હોય છે તે તો કાં તો ભાજપ કાં તો કોંગ્રેસને જ પસંદ કરતી હોય છે. એટલે એક ત્રીજા પક્ષનું અસ્તિત્વ ટકાવી રાખવું ખૂબ જ મુશ્કેલ છે ગુજરાતમાં. આભાર માનું છું કે લોકશાહીનું ચીરહરણ થઈ ગયું છે. ત્રીજો પક્ષ ચાલે નથી ચાલતો એ તો આપણે ભૂતકાળમાં જોયું છે, પણ આમ આદમી પાર્ટી એ પાર્ટી જ નથી, એ પક્ષ જ નથી, એ બીજેપી નું વેન્ટિલેટર છે, બીજેપી નું ગલુડિયું છે, કોંગ્રેસના મત તોડવા માટે ફેંકેલું બુઠ્ઠું હથિયાર છે. એટલે ભૂપતભાઈ, બીજો આક્ષેપ કોંગ્રેસ દ્વારા પણ થતો હોય છે કે આમ આદમી પાર્ટી છે ને બી ટીમ છે ભાજપની. જોઈએ પાર્ટી હોવા માટે શું જોઈએ? પહેલા એઆઈએમ આઈએમ અને આમ આદમી પાર્ટી એવા આક્ષેપ પણ થતા હોય છે ઘણીવાર તમારી ઉપર, ભાજપ ઉપર, કે એમની બી ટીમ છે, એમને તો વોટ આપવા જ નહીં. તેમના અરે માવતર પાર્ટી છે 1947 માં. અસદુદ્દીન ઓવૈસી પણ જ્યારે સભા કરવા આવ્યા હતા જુહાપુરા તેમજ ખાનપુરમાં તેમજ દરિયાપુરમાં, ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે એઆઈએમ આઈએમ ને તો વોટ આપતા જ નહીં. સિવિલ હોસ્પિટલ કોંગ્રેસના જે નેતા છે ગ્યાસુદ્દીન શેખ, તેઓએ કહ્યું હતું કે અમારો મત છે તે વેડફશો નહીં. આ ભાજપનું ગલુડિયું આમ આદમી પાર્ટી તૈયાર ભાણે બેસી ગયું છે અને એ ક્યાંક ને ક્યાંક ધાર્મિક રીતે આપણી સંસ્કૃતિની રીતે
પાપ છે. પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે મારા મિત્ર ભૂપતભાઈ આ ના સ્વીકારી શકે, બાકી આ હળાહળ વાસ્તવિકતા છે. ધર્મના નામે પોતાના ભૂપતભાઈ હસી રહ્યા છે. ભૂપતભાઈ કંઈક કહેવા માંગે છે. શાસ્ત્રીય રીતે પાપ છે, પણ ગુજરાતીઓ હવે બધું જાણી ગયા છે. દૂધનું દૂધ, પાણીનું પાણી. કોણ પોતાના સ્વાર્થ માટે ધર્મને આગળ એટલે કરશનદાસ બાપુ અત્યારે તો દરેક નેતા એવું જ કહેતા હોય છે. કરશનદાસ બાપુ જ્યારે જે તે પક્ષમાં હોય ત્યારે ચોક્કસથી તેની બુરાઈ નથી કરતા, પરંતુ જેવું આપ કે કોંગ્રેસ છોડ્યું એવું તરત જ જ્યારે ભારતીય જનતા પાર્ટીનો જ્યારે ખેસ પહેરી લીધો ત્યારે ચોક્કસથી વાક પ્રહાર ચાલુ થઈ જાય છે કે આ પાર્ટી આવી છે, આમાં વિચારધારા નથી, આમના મત સારા નથી. જી કેન્દ્રમાં કોંગ્રેસની સાથે અરવિંદ કેજરીવાલ છે, જી તો ભાજપનું ગોલું તમે આમ આદમી પાર્ટીને કેવી રીતે? પરિપક્વ પાકેલી કેરી ભૂપતભાઈ, આપણે બે એક એરિયામાં છીએ, પાકેલી કેરીને લણી લઈએ છીએ, આ હવે પાકી ગઈ. એમ આમ આદમી પાર્ટીમાં ધીરે ધીરે ચહેરાઓ મોટા થતા જાય એ બધા ઓટોમેટિક બીજેપીના બોક્સમાં જતા રહે છે. એના ઉદાહરણ શોધવા જવાની જરૂર નથી, મારે ડીપમાં નથી જવું. ગઈકાલ ભૂપતભાઈ અને કરશનભાઈ, કરશનદાસ બાપુ, મારા બંનેને આપને પ્રશ્ન છે કે જ્યારે એક નેતાનું વજન જ્યારે માપવામાં આવે ત્યારે તેને વાયા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ થઈને જ જવું પડે છે, તો જ તેને ભાજપમાં કે છે નેતૃત્વ મળે છે, વજન મળે છે. સીધા જો ભાજપમાં આવી ગયા તો તમારે કે ખુરશી ગોઠવવાનો જ વારો આવે છે. એ વાત પણ કેટલી સાચી? માવતર પાર્ટીમાં ગયો, બાકી કાલે 7 MP જ્યારે આ ડિસિઝન લે છે સાહેબ, એનાથી મોટો તો એક્ઝામ્પલ શું હોય? ગુજરાતમાં આખી હારમાળા છે. તમે પણ એમાં છો, હું પણ એમાં છું. જી આપણે ચોક્કસથી કરણભાઈનો પણ મત જાણી લઈએ. કેમ કે કેન્દ્રમાં ગઠબંધન છે કોંગ્રેસ સાથે કેજરીવાલ સાહેબ, ભાજપને ડર લાગે છે. જી બાપુ, છેલ્લી 10 સેકન્ડ છે. કરણભાઈ, આપનો શું મત છે? બનાવટી પરપોટો, વિકાસનો પરપોટો, પ્રાંતવાદ, બાપુ સમયની મર્યાદા છે. ધર્મવાદ, બધા જ હથિયારો હવે ભાજપના ભૂખા એટલે થઈ ગયા છે કે લોકો જાણી કરશનદાસ બાપુ, સમયની મર્યાદા છે. છેલ્લી 10 સેકન્ડ. કરણભાઈ, આપનો શું મત છે? કોંગ્રેસને રોકવી હોય તો શું કરવું જોઈએ? એના મત તોડવા રાજકારણની જ્યારે આમ આદમી પાર્ટીને આપણે નાના હતા એટલે કે વાયા કોંગ્રેસ અને આપ થઈને જવું પડે છે અને પછી છેલ્લે વાત પ્રહાર કરવામાં આવતા હોય છે, ભાજપમાં જોડાઈ જઈએ. હું એ જે કોંગ્રેસી કહું છું એવું નહીં, એક ગુજરાતી જાણે છે. જી જી કરણભાઈ, આપની વાત જો સત્ય હોય તો અરવિંદ વાસ્તવિકતા તો એ છે જ કે અત્યારે ભાજપ અરવિંદભાઈ ખુદ તમારા ભેગા આવે છે. સાહેબ, ટૂંક સમયમાં જ આવવા દો, થોડી રાહ જોવા દો. ગુજરાત કરશનદાસ બાપુ, જી, જી. લોકો બધા ભાજપમાં આવે છે. કરશનદાસ બાપુ અને ભૂપતભાઈ, જી, સમયની મર્યાદા છે. નારાજ લોકોના મત કોંગ્રેસ તરફ. કરણભાઈ, આપ બોલી જાઓ, 10 સેકન્ડ છે. આજે વાસ્તવિકતા એ છે કે પ્રતિપાલસિંહ કે ભાજપ જે એક સમયે કોંગ્રેસ મુક્તની વાત કરતી હતી, આજે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ યુક્ત નેતાઓ સાથે ચાલી રહી છે. વધુમાં વધુ નેતાઓ જોડાઈ રહ્યા છે અને એ લઈ પણ રહ્યા છે. એટલે એ જ વાત હું મૂકવા માંગુ છું. એટલે આપણે સમજીએ કે કોઈ પણ જયારે આનું ટાઈમિંગ પણ જો જયારે રાઘવ ચડ્ડા અને અન્ય 7 સાંસદો આવી રહ્યા છે કે કાલે આવતીકાલે મતદાન છે એની પહેલા જ અહીંયા હતા અને મનીષ સિસોદિયા પોતે ગઈકાલે અહીંયા હતા અને ત્યારે જ આખું આવી રીતે જાહેરાત થવી. એટલે જે ચોક્કસથી એટલે ક્યાંક વાત કરવામાં આવતી હોય છે કે કોંગ્રેસ મુક્ત થઈ જાય કે આપ મુક્ત થઈ જાય ભારત, પરંતુ ક્યાંક તેને યુક્ત થઈ રહ્યું હોય તેવું પણ ક્યાંક સામે. ચોક્કસથી કરણભાઈ, ભૂપતભાઈ અને કરશનદાસ બાપુ અમારી સાથે જોડાયા, ચર્ચા કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, વાર પલટવાર વાક પ્રહાર છે તે તો ચાલુ રહેવાના જ છે, તે કોઈ પણ ઇલેક્શન હોય, પરંતુ અમે જે રીતે જાગૃત મીડિયા તરીકે, એક જવાબદાર મીડિયા તરીકે તમને તમામને અપીલ કરી રહ્યા છીએ કે વટથી વોટ તમારે કરવાનો છે. આવતીકાલે તમામ બેઠકો ઉપર જે રીતે મતદાન થવાનું છે અને 28 તારીખે ચિત્ર તે સ્પષ્ટ થઈ જશે, પરંતુ તમારે જો રોડ, રસ્તા, ગટર, પાણી, વીજળી માટે તમારે તમારા જે કોર્પોરેટર છે, નેતા છે, તેઓને 5 વર્ષ સુધી જો ઠપકો પણ આપવો હોય તો પણ તમારે મત તો આપવો જ પડશે, તો જ તમે એમને વ્યવસ્થિત પ્રશ્ન પણ પૂછી શકશો. તો ડિબેટ ઓફ ધ ડેમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.